વિશ્વનો નવો નિર્માતા ગણાવ્યું. ટ્રમ્પની શાંતિ યોજના પર આપી પ્રતિક્રિયા. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર પ્રતિક્રિયા આપતા એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે પેલેસ્ટાઇનના પુનર્નિર્માણમાં ભારતની સંભવિત ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત પેલેસ્ટાઇનમાં નિર્માણ કરી શકે છે. ભારત વિશ્વનો નવો નિર્માતા છે. આ નિવેદન પશ્ચિમ એશિયામાં શાંતિ અને પુનર્નિર્માણ માટે ભારતની વધતી ભૂમિકા તરફ સંકેત આપે છે. શ્રી ગિલોનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝા પટ્ટીમાં યુદ્ધ બાદની સ્થિતિ અને તેના પુનર્વસન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. વિશ્વનો નવો નિર્માતા તરીકે ભારતનો ઉલ્લેખ કરીને ઇઝરાયેલના રાજદૂતે ભારતીય અર્થતંત્રને તેની મજબૂત બાંધકામ ક્ષમતા અને વૈશ્વિક સ્તરે વધતા પ્રભાવને માન્યતા આપી છે. આ સૂચન ભારત માટે પશ્ચિમ એશિયામાં માત્ર એક રાજદ્વારી ભાગીદારી તરીકે જ નહીં, પરંતુ એક રચનાત્મક અને વિકાસલક્ષી શક્તિ તરીકે ઉભરી આવવાની તક રજૂ કરે છે. ભારતે ઐતિહાસિક રીતે ઇઝરાયેલ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવાની સાથે પેલેસ્ટાઇનના અધિકારીઓનું પણ સમર્થન કર્યું છે. શ્રી ગિલોનનું નિવેદન દર્શાવે છે કે ઇઝરાયેલ પણ આ ક્ષેત્રમાં ભારતની સકારાત્મક અને સંતુલિત ભૂમિકાને સ્વીકારે છે. આ નિવેદન બાદ રાજદ્વારી વર્તુળોમાં ભારતની સંભવિત ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રક્રિયાઓમાં તેના યોગદાન અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે. First of all, yes, we are very thankful to the Indian government. I think that India has been playing a conducive role in supporting peace in our region. India has a lot to bring to the plate when it comes to economic activity. You have so many stakes in the West Asia, millions of Indian workers. India could build projects. India is the new builder of the world. As you are building India, we want you to build our region as well, and you are capable of doing it. Only 2 or 3 weeks ago, we had here a delegation from the Finance Ministry that actually approached the Indian companies to come and play a role in building infrastructure in Israel. They could easily also build infrastructure for the Palestinians as well. And they could engage in regional projects. There are many regional projects that you already know, like IMAC and ITU2, logistics, the energy. So I think that if we have a sound security foundation for our region and we have a political consensus around a plan, then you can bring an economic dimension that India could be a part of because it's also part of this political consensus. Now your second question.